નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે ટાટા ગ્રુપની એક કંપની વિશે વાત કરવાના છે, જેમાં એક બે નહીં પણ 24 એક્સપર્ટ આ શેરમાં ખરીદીની સલાહ આપી રહ્યા છે। આ શેરમાં સૌથી ઊંચો ટાર્ગેટ આપવામાં આવ્યો છે અત્યાર સુધીનો। તો આ કયો શેર છે, એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ। મિત્રો, વાત કરીએ ટાટા મોટરના શેર 25 જુલાઈના રોજ બીએસઈ પર 6% થી વધારે ઉછળી 1091 રૂપિયા 70 પૈસા પર પહોંચી ગયા। તે તેના ગયા એક વર્ષનું સૌથી ઊંચું સ્તર છે। કંપનીના શેરમાં તેજી વિદેશી બ્રોકરેજ ફર્મ નોમિનાએ એક રિપોર્ટ બાદ આવી છે। નોમુરાએ ટાટા મોટર્સના શેરોની રેટિંગ ન્યુટ્રલથી વધારી બાય કરી દીધી છે। સાથે જ તેનો ટાર્ગેટ પ્રાઇસ 1141 રૂપિયાથી વધારી 1294 રૂપિયા કરી દેવામાં આવે છે। નવા ટાર્ગેટ પ્રાઇસ સાથે ટાટા મોટરના બુધવારના બંધ ભાવથી લગભગ 26% વધારે તેજીનો અંદાજ દર્શાવે છે। સાથે જ તે ટાટા મોટર્સને કોઈપણ બ્રોકરેજથી મળેલો સૌથી મોટો ટાર્ગેટ છે। એટલે કે ટાટા મોટર્સના શેરમાં નમુરાએ રેટિંગ વધારી છે, બાય રેટિંગ કરી છે અને 1141 થી વધારી 1294 રૂપિયા ટાર્ગેટ પ્રાઇસ સાથે ખરીદીની સલાહ આપી છે। તો વધારે માહિતી જોઈએ આપણે ટાટા મોટરના શેર વિશે। નોમુરાએ કહ્યું કે કંપનીની સહયોગી જેગુઆર એન્ડ લેન્ડ રોવરનું પ્રદર્શન ઝડપથી સુધરી રહ્યું છે, જે તેની ટાર્ગેટ પ્રાઇસ વધારવા પાછળનું મુખ્ય કારણ છે। બ્રોકરેજે કહ્યું આ ઉપરાંત ટાટા મોટર્સે તેના પેસેન્જર વ્હીકલ અને કોમર્શિયલ વ્હીકલ બિઝનેસને અલગ કરવાની યોજના બનાવી છે। તે શેરધારકોની નવી વેલ્યુ અનલોક કરી શકે છે। નોમુરાએ કહ્યું કે તેજીને જોતા જીએલઆર તે માટે તેના ટાર્ગેટ મલ્ટિપલ 2.75 ગણાથી વધારી 3.5 ગણો કરી દેવામાં આવ્યો છે। બ્રોકરેજે કહ્યું કંપનીનું એબિટા માર્જિન હાલ 7.8% છે, જે તેના નાણાકીય વર્ષ 2025માં વધી 8.5% થઈ શકે છે। નાણાકીય વર્ષ 2027માં વધી 10.1% પર પહોંચવાનો અંદાજ છે, જ્યારે નાણાકીય વર્ષ 2034 સુધી તે 11 થી 12% સુધી પહોંચી શકે છે। જેગુઆર આઈસીઈની સફળતા, નવી જેગુઆર ઈવીની સફળતા અને રેન્જ રોવરના વધારે પ્રીમિયમ વેરિયન્ટ આવવાથી માર્જિનને સપોર્ટ મળશે। નોમુરાએ કહ્યું ટાટા મોટર્સના શેર હાલ તેના નાણાકીય વર્ષ 2024ના અંદાજથી ઈવી ટુ ઇબિટાના 5.4 ગણા પર કારોબાર કરી રહ્યા છે। ટાટા મોટર્સના શેરને હાલ 35 એનાલિસ્ટો કવર કરી રહ્યા છે। આમાંથી 24 શેરને ખરીદીની સલાહ આપી રહ્યા છે, જ્યારે 6એ તેને હોલ્ડ અને 5એ તેને વેચવાની સલાહ આપી છે। એટલે કે 34 માંથી 24 એક્સપર્ટ ખરીદવાની સલાહ આપી રહ્યા છે શેરમાં। પછી વાત કરીએ એનએસઈ પર બપોરે 2:45 સુધી ટાટા મોટરના શેર 6.5%ની તેજી સાથે 1089 રૂપિયા 85 પૈસા ઉપર કારોબાર કરી રહ્યા છે। આ વર્ષની શરૂઆતથી હજુ સુધી કંપનીના શેરમાં 38% જેટલી તેજી આવી ચૂકી છે, જ્યારે ગયા એક વર્ષમાં રોકાણકારોને લગભગ 70%નું રિટર્ન આપ્યું છે રોકાણકાર કંપનીએ। તો મિત્રો, આ વિડીયોમાં વાત કરીએ આપણે ટાટા મોટરના શેર વિશે, જેમાં 34 માંથી 24 એક્સપર્ટ ખરીદીની સલાહ આપી રહ્યા છે અને સૌથી મોટો ટાર્ગેટ પણ આ શેરમાં અત્યાર સુધીનો આપવામાં આવ્યો છે। તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં। ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો। શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પર દબાવી દેજો।